નામ છે દીપકભાઈ ગોવાણી અને મેડ ધોરણો કલ્પનાબેન દીપકભાઈ ગોવાણી. અચ્છા, તમને આ ફિલ્મમાંથી શું શીખવા મળે છે? અમને આ ફિલ્મમાંથી એ શીખવા મળે છે કે અંધશ્રદ્ધામાં રહેવું નહીં, બાળકોને સાચું શિક્ષણ આપવું અને નાનપણથી જ બાળકોને સાચું શિક્ષણ આપીએ ને તો એ સાચા રસ્તે જાય. અને અધૂરા ભણતરે જો બાળકો આડા રસ્તે ગયા હોય તો એને સાચા રસ્તે દોરવા જોઈએ કે પહેલા ભણી લે અને પછી મેરેજ લાઈફમાં જોઈન થવાય, એવું શિક્ષણ આપવું જોઈએ. અને બાળકોને આપણે જ દોરીએ તો જ એ સાચા રસ્તે જઈ શકે, કારણ કે આ વડીલોની ફરજ છે. અને બાએ બહુ સરસ કામ દેખાડ્યું છે. તમે શું કહેશો ફિલ્મ વિશે, મલુવાડી વિશે? ફિલ્મ આજના યુગમાં દરેક બાળકોને, યંગ જનરેશનને પહેલા તો ખાસ દેખાડવું જોઈએ. એનાથી એને વિકાસ ખૂબ થશે બાળકોનો. બીજું કોઈ જેમ અંધશ્રદ્ધા, પછી એની કોઈ પણ માં હોય, માં એ બાળકને કેવી રીતે કેળવણી આપે એ મહત્વનું છે. કેળવણી આપવામાં માનું બહુ સારું પાત્ર હતું. અને પિક્ચરની સ્ટોરીથી લોકો પર ઘણા અંધશ્રદ્ધાથી માનવી પણ એ છે સારા વિચારો બધા ઘણા બધા આવે છે. રડાઈ જાય ને, કેવી મસ્ત પિક્ચર હતું, બહુ ફાઇન હતું. રડાઈ જાય કદાચ હજુ થોડું ભરે આવેલું. મને બહુ જ ખૂબ જ સારું લાગ્યું. કેમ છે કે આપણા ફેમિલીને બાળકોને લઈને આપણે જોવા માટે આવવું જોઈએ.